નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ અંડરબ્રિજ છે અને આ અંડરબ્રિજ જે છે એ તમે જોઈ શકો છો ગાડીઓ કેવી પછડાય છે। આ ધણી ધોરી વગરનું બોટાદ શહેર હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હું પહેલેથી કહેતો આવું છું કે બંને બાજુ 40-40 ફૂટ આરસીસી કરો તો કોઈ પ્રોબ્લેમ નહીં રહે, પરંતુ વહીવટી તંત્રને તો દરરોજ આ ખાડા પૂરવાના અને નવા ખાડા 4 દિવસમાં થઈ જાય। તમે જુઓ વાહનો કેવી રીતે ચાલી રહ્યા છે અને એમની પરિસ્થિતિ કેવી છે એ તમે જોઈ શકો છો। ખરેખર વાહન ચાલકોની દયનીય હાલત છે। અને તમે જુઓ આ ખાડામાંથી વાહન નીકળે અને ખાડામાંથી બહાર નીકળ્યા પછી પાછું એક્યુપ્રેસ જે કમરના દુખાવા કરી નાખે એવું તમે જુઓ, આ કમરના દુખાવા કરી નાખે એવા જે ખાડા છે એ એક્યુપ્રેશર કમરનું કરી નાખે એવા। અને આ જે માટી છે એ છેક ટાવર રોડ સુધી પહોંચી છે, એ તમે જોઈ શકો છો। આ વાહન ચાલકો બિચારા કઈ રીતે ચાલી રહ્યા છે। અને બોટાદના જે લોકો છે એ ખરેખર સજ્જન લોકો છે, સારા લોકો છે, કોઈ પણ જાતનો ક્યાંય વિરોધ કરતા નથી, પરંતુ સારા અને સજ્જન એટલા બધા સારા અને સજ્જન થવાની જરૂર નથી દર્શક મિત્રો, કારણ કે તમને આ ઘોળીને પી જશે। આ પ્રશાસન તમને ઘોળીને પી જશે। તમે એટલા બધા સારા અને સજ્જન ના થાઓ, કારણ કે કંઈક તો અવાજ ઉઠાવો, કંઈક તો અવાજ ઉઠાવો તમારા બોટાદ શહેર માટે, કંઈક અવાજ ઉઠાવો અને કંઈક મહેનત કરો કે આ બોટાદની પરિસ્થિતિ શું છે તમે જોઈ શકો છો। એટલે તમને હું વિનંતી કરું છું, બોટાદ શહેરને રિક્વેસ્ટ કરું છું અને અધિકારીઓને પણ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આ તમે જે ચલાવી રહ્યા છો એ ચાલે નહીં। બંને બાજુ 40-40 ફૂટના આરસીસી કરો અને એ પણ 2 ફૂટની ઊંડાઈથી તો જ રહેશે, નહીંતર રહેશે નહીં। તો આ પ્રશાસન ક્યારે કરે છે એ જોવાનું રહ્યું। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।